કોળી સમાજના નેતાને રાજ્યના મુખ્યમંત્રી બનાવવાની માંગ અને ચર્ચાઓ વચ્ચે ગાંધીનગરમાં કોળી સમાજની મહત્વની બેઠક યોજાઈ. અખિલ ભારતીય કોળી સમાજની બેઠકનો ઉદ્દેશ કોઈ રાજકીય માંગણી ન હોવાનો દાવો પ્રદેશ પ્રમુખ હીરા સોલંકીએ કર્યો. મુખ્યમંત્રી તરીકે કોળી નેતાની માંગ અંગે જ્યારે હીરાભાઈને સવાલ કરાયો ત્યારે તેમણે કહ્યું કે બધું જ મોવડી મંડળ પર આધાર રાખે છે. જોકે આડકતરી રીતે તેમણે એવો સંકેત તો આપી જ દીધો હતો કે જો સમાજમાંથી કોઈ નેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો તેઓ ખુશ થશે. માત્ર ને માત્ર આજે અમારે આ સમાજની અખિલ ભારતીય કોળી સમાજ મીટિંગ રજીસ્ટર થયેલું છે એના માટેની જ આખી મીટિંગ છે. બીજી કોઈ ચર્ચા આમાં થવાની નથી. અને આ તો મોવડી મંડળનો પ્રશ્ન છે. આમાં કઈ અમારે કઈ કહેવાનું થતું કોળી સમાજને પ્રાધાન્ય આપ્યું છે. મારા મોટા ભાઈ મંત્રી છે, કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ મંત્રી છે. એટલે કોળી સમાજને જ્યાં જ્યાં પાર્ટી મોવડી મંડળને લાગતું હોય ત્યાં ત્યાં પ્રાધાન્ય આપે જ છે અને આવતા દિવસોમાં બી આપશે એમાં સંપૂર્ણ અમને વિશ્વાસ છે. ચુવાડિયા અને તળપદા કોળી સમાજ વચ્ચેની જે અમુક બાબતો આપણે ઇલેક્શનમાં પણ જોઈ છે, એ વચ્ચેની જે ખાઈ છે એને પૂરવા માટેનું પણ કોઈ ખાસ આયોજન કે ના, અમારે ચુવાડિયા કોળી, તળપદા કોળી, ઘેડિયા કોળી આ બધા કોળી એક જ છીએ. પણ સમય અંતરે જ્યારે કંઈક એવા પ્રશ્નો બનતા હોય ત્યારે અમે પૂરતા પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આખું સંગઠન આપણું એક હોય, એક રહેશે તો આવતા દિવસોમાં આપણે જે ક્યાંય આપણે લાભ મળવાનો હોય એક સાથે આપણે લાભ મળે એ અમને વિશ્વાસ છે. અચ્છા, તમે 4 ઝોનની વાત કરી. આ 4 ઝોન વાઇઝ તમારું સંગઠન બનાવવા પાછળનું કારણ શું? અને બીજું, આ પહેલી વાર આવું થઈ રહ્યું છે કે આ ઝોન વાઇઝ આ તમે જવાબદારી સોંપશો? એવો છે કે પ્રમુખ તરીકે 4 આખા ઝોનમાં કદાચ અમે ન આટા મારી શકીએ તો એ ઝોનના પ્રમુખ હોય એ સંપૂર્ણ જવાબદારી એની રહેશે અને એ ઝોનના એકત્રિત આખા સમાજને કરવા માટે અમે એ ઝોનના પ્રમુખનું નિમણૂક કરીએ છીએ. આ તો મોવડી મંડળની ઈચ્છા પર નિર્ભય હોય છે. કોઈ બી સમાજના આગેવાનો જયારે આગળ વધતા હોય ત્યારે એના સમાજના લોકો તો રાજી જ થતા હોય. એમાં કોઈ બી હોય, કોને ઈચ્છા ન હોય? આજે કયા સમાજની ઈચ્છા નથી? અને દરેક સમાજની ઈચ્છા હોય એમાં વાત નથી. આ તો મોવડી મંડળના આ પાર્ટીનો વિષય છે. સમાજની જયારે વાત આવે ત્યારે સમાજની વાત કરો તો અમે સમાજ સાથે છીએ અને સમાજ આખો અમારા સાથે છે અને દરેક આગેવાનો અમારા સાથે છે. કોઈ આગેવાનોનો કોઈ મતભેદ નથી. આગેવાનો છે એ આગેવાનોના આશીર્વાદ લઈને જ અમે કામ કરતા હોઈએ છીએ અને એમના આશીર્વાદથી જ અમે આગળ વધી રહ્યા છીએ.